નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશની સંજય પર કથિત હુમલાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે ગણેશ જાડેજા દ્વારા મારવાના મામલે પિતા જયરાજસિંહ સામે પણ ફરિયાદ થઈ શકે છે। જી હા, ખબર એવી મળી રહી છે કે સંજય સોલંકીએ ગોંડલના જયરાજસિંહ જાડેજાને આ ગુનામાં આરોપી બનાવવાની માંગ કરી છે। પીડિત સંજય સોલંકી, તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો હજુ પણ આ મામલે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, જે અંતર્ગત હવે તેમને ગોંડલના ભાજપના મહિલા ધારાસભ્યના રાજીનામા અને તેમના પતિની ધરપકડ કરવાની માંગણી કરી છે। સંજય સોલંકીએ લેખિત અરજીમાં જણાવ્યું છે કે અમારી મૂળ ફરિયાદમાં આપ દ્વારા કલમ 120B નો ઉમેરો કરેલ હોય તેમનો પૂરી શંકા છે કે આ ગુનાહિત કાવતરું રચવામાં આરોપી ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે। આના અગાઉ પણ આ જયરાજસિંહ જાડેજાને નામદાર કોર્ટ દ્વારા નિલેશ રૈયાણી હત્યા કેસમાં જન્મટીપની સજા અપાયેલી છે, જેથી આરોપીના પિતા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હોય તેઓને પણ યોગ્ય તપાસ કરી આ ગુનામાં કલમ 120B મુજબ આરોપી બનાવવા અમારી માંગ છે। આ ઉપરાંત ખબર એવી મળી રહી છે કે સંજય સોલંકીએ અરજીમાં વધુમાં જણાવ્યું કે અમારી ફરિયાદથી જે લોકો આરોપી બની રહ્યા છે તે લોકો પૈસા પાત્ર, મોટી વગ ધરાવતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો હોય તેઓના દ્વારા અમો ફરિયાદી કે મારા પિતા રાજુભાઈ સોલંકી કે અમારા સોલંકી પરિવારના કોઈ પણ સભ્ય પર જો હુમલો થાય કે પછી કોઈની હત્યા થાય તેવી પૂરેપૂરી સંભાવના છે, જેથી મને મારા પિતા તથા મારા પરિવારને યોગ્ય હથિયારધારી પોલીસ રક્ષણ પૂરું પાડવા અમારી માંગણી છે। જોકે અગાઉ સંજય સોલંકીએ એવી પણ ચીમકી આપી હતી કે આવનાર સમયમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો 150થી વધુ પરિવારો ધર્મ પરિવર્તન કરશે અને હું પણ રાજુમાંથી રફીક બનવાનો છું। તો આની સાથે જ ગણેશના માતા MLA ગીતાબાનું રાજીનામું લેવાય તેવી માંગ કરવામાં આવી છે। આની સાથે જ જયરાજસિંહને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરીને તેની ધરપકડ કરવાની માંગ સંજય સોલંકીએ કરી છે। આ સિવાય ઉના કાંડમાં થયેલા ખોટા કેસ પણ પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે। આ સિવાય ગણેશ જાડેજા કડકમાં કડક સજા અપાવવાની પણ સંજય સોલંકીએ માંગ કરી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।